ધોરણ 9 કમ્પ્યુટર અધ્યયન પ્રકરણ 13 ઇન્ટરનેટનો પરિચય. હવે ઇન્ટરનેટનો પરિચય આપણે જોઈએ તો એની અંદર આપણે જોઈશું કે ઇન્ટરનેટ એટલે શું, બરાબર. ઇન્ટરનેટને લગતા કયા કાર્યો થઈ શકે છે, કેવી રીતે થાય છે, નેટવર્ક એટલે શું વગેરે વિશે આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ કે નેટવર્ક એટલે શું, કે કમ્પ્યુટરમાં અનેક વિનિયોગનો ઉપયોગ શક્ય છે, પરંતુ દરેક સ્ત્રોત એક જ કમ્પ્યુટરમાં હોય તે શક્ય નથી. આપણે કમ્પ્યુટરની અંદર કામ કરતા હોઈએ તો અનેક વિનિયોગ, બરાબર, એટલે આપણે કે દરેક કાર્ય કરી શકીએ છીએ, બરાબર, પરંતુ એનો જે સ્ત્રોત હોય છે, બરાબર, એ એક જ કમ્પ્યુટરમાં હોય એ શક્ય નથી. જ્યારે અલગ અલગ ક્ષમતા વિગતો ધરાવતા કે સોફ્ટવેર ધરાવતા કમ્પ્યુટરોનો સંપર્ક કરવાની જરૂર પડે છે, ત્યારે એ ટાઈમે શું થતું હોય કે અલગ અલગ ક્ષમતા છે, વિગતો છે, બરાબર, સોફ્ટવેર ધરાવતા જે પણ કમ્પ્યુટરો હોય એ કમ્પ્યુટરોને એકબીજાની સંપર્ક કરવાની જરૂર પડે છે. ત્યારે વિવિધ કાર્યક્ષમતા ધરાવતા કમ્પ્યુટરોનું પારસ્પરિક જોડાણ હોય, બરાબર, જેને શું કહેવામાં આવે છે, નેટવર્ક, બરાબર, કે વિવિધ કાર્યક્ષમતા ધરાવતા કમ્પ્યુટરોના પારસ્પરિક જોડાણને નેટવર્ક કહે છે, બરાબર. નેટવર્ક એટલે શું પરીક્ષામાં પૂછાઈ શકે તો કે કાર્યક્ષમતા ધરાવતા વિવિધ કાર્યક્ષમતા ધરાવતા કમ્પ્યુટરોના પારસ્પરિક જોડાણને નેટવર્ક કહે છે, બરાબર. ત્યારબાદ નેટવર્કના પ્રકાર આપણે જોયું કે જે વિવિધ પ્રકારના નેટવર્કના પ્રકાર અહીંયા જોવા મળે છે, બરાબર, કે જુદા જુદા પ્રકારમાં નેટવર્કને તેના કાર્યક્ષેત્ર અને કદના આધારે વિવિધ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જે નેટવર્ક છે એને એના કાર્યક્ષેત્ર અને કદ, એનું કેટલું કદ છે અને એનું કાર્યક્ષેત્ર ક્યાં સુધીનું છે, બરાબર, એના આધારે નેટવર્કને એના ભાગોની અંદર વહેંચી દેવામાં આવે. તો પરીક્ષામાં પૂછાય કે નેટવર્કના મુખ્ય કેટલા પ્રકાર છે, તો નેટવર્કના મુખ્ય 3 પ્રકાર છે, બરાબર. નેટવર્કના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે નેટવર્કના મુખ્ય 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર, તો કે લેન, મેન, વેન. લેન, મેન, વેન આ નેટવર્કના મુખ્ય 3 પ્રકાર છે, બરાબર. તો હવે આપણે જોઈશું લેન એટલે શું, બરાબર. હવે લેનની વાત આવે તો લેનનું સૌપ્રથમ પૂરું નામ શું છે, તો કે લોકલ એરિયા નેટવર્ક, બરાબર. લેનનું પૂરું નામ શું છે, તો કે લોકલ એરિયા નેટવર્ક. તો હવે લેન એટલે શું, તો કે નજીકના અંતર પર રહેલા કમ્પ્યુટર અને અન્ય સાધનોને જોડતા નેટવર્કને લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે લેનની અંદર એક કાર્યક્ષેત્ર આપેલું છે કે નજીકના અંતર ઉપર રહેલા, બરાબર, અને અન્ય સાધનોને જોડતા નેટવર્ક. નજીકના એટલે કે એક જ બિલ્ડિંગ હોય, એક જ કેમ્પસ હોય, બરાબર, એટલે એ રીતના નજીકના અંતરમાં રહેલા અન્ય સાધનોને જોડતા નેટવર્કને લેન કહેવામાં આવે છે. હવે લેન સામાન્ય રીતે ક્યાં જોવા મળે, તો કે લેન સામાન્ય રીતે કાર્યાલયના મકાન, શાળા, પ્રયોગશાળા કે ઘરમાં આવેલા કમ્પ્યુટરોને પરસ્પર સાંકળે છે, કે આપણે એક જ બિલ્ડિંગમાં આવેલું હોય, બરાબર. કાર્યાલયના મકાન જે ગવર્મેન્ટના એના કાર્યાલયો હોય છે, બરાબર, એના કાર્યાલયના મકાનની અંદર, શાળામાં, સ્કૂલની અંદર એક કેમ્પસમાંથી બીજા કેમ્પસમાં જવું હોય, બરાબર, તો એની અંદર આપણે નેટવર્ક તો એક જ હોય, બરાબર છે, જે શેના દ્વારા જોડાયેલું હોય છે, લેન દ્વારા જોડાયેલું હોય છે, જેને લેન કહેવામાં આવે છે. ત્યારબાદ મર્યાદિત વિસ્તારમાં કાર્યરત હોવા ઉપરાંત લેનનો ઉપયોગ નિયંત્રણ અને વહીવટ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કરવામાં આવે છે, કે મર્યાદિત વિસ્તારમાં કાર્યરત હોવા અને એની સાથે લેનનો ઉપયોગ નિયંત્રણ અને વહીવટ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારબાદ લેન કમ્પ્યુટર અને અન્ય સાધનોને જોડવાના માધ્યમ સ્વરૂપે વાયરોનો ઉપયોગ કરે છે,
બરાબર. હવે લેન કમ્પ્યુટર જે છે એ મોટાભાગે શેનાથી જોડાયેલા હોય છે? વાયરો સાથે જોડાયેલા હોય છે, બરાબર, અથવા તો અન્ય સ્વરૂપે એને જોડેલું હોય છે. જો કે તેમાં વાયર રહિત જોડાણ પણ શક્ય છે, કે એની અંદર લેનની અંદર વાયરવાળા આપણને સાધનો જોવા મળે છે. હવે વાયર વગર એટલે કે વાયર રહિત, વાયરલેસ જેને કહેવામાં આવે છે, બરાબર, એ જોડાણ આપણે જોઈતું હોય તો એ પણ શક્ય છે. હવે લેનની અંદર વાયર રહિત, બરાબર, જે વાયરલેસ જોડાણ કહીએ છીએ એ વાયરલેસ જોડાણ, બરાબર, એ જેને કયા નામે ઓળખવામાં આવે છે? WLAN, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. કયા નામે ઓળખવામાં આવે છે? તો કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ આપણે માહિતી મેળવી કે લેન એટલે શું. ત્યારબાદ આવે છે મેન એટલે શું. હવે મેનનું પૂરું નામ શું છે? તો કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આ પૂરા નામ દરેક જણા યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે કે મેનનું પૂરું નામ શું છે? તો કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. વિસ્તારની દ્રષ્ટિએ લેનથી વ્યાપક પરંતુ વેનથી નાનું ધરાવતા, કદ ધરાવતા, બરાબર. હવે મેન એ કેવું છે કે લેન છે, બરાબર, લોકલ એરિયા નેટવર્ક છે, એના કરતાં થોડું મોટું કદ ધરાવતું હોય છે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ, બરાબર. અને વેન જે છે, વાઇડ એરિયા નેટવર્ક છે, એના કરતાં થોડું એ કેવું કાર્યક્ષેત્ર ધરાવે છે? નાનું કાર્યક્ષેત્ર ધરાવે છે, બરાબર. ત્યારબાદ મેન જે છે એ એક જ શહેરમાં ફેલાયેલ નેટવર્ક હોય છે, બરાબર. હવે મેન જે છે એ કેવું હોય છે કે એક જ શહેરમાં ફેલાયેલું નેટવર્ક હોય છે, જેને મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે એને ઓળખવામાં આવે છે. મેનની માલિકી અને ઉપયોગ વિશિષ્ટ રૂપે ક્યાં વપરાતા હોય છે? તો કે સરકારી ખાતા, કોઈ વિરાટ નિગમ જેમ કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનું અહીંયા ઉદાહરણ આપ્યું છે, બરાબર. તો આપણે જોઈએ તો દરેક વિસ્તારની અંદર, એક જ શહેરમાં દરેક વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આવેલી હોય છે, બરાબર. તો એ શું થયું? એક જ શહેરમાં અલગ અલગ જગ્યાએ શેનો ઉપયોગ કરવામાં આવે છે? મેન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. કે એક જ શહેરની અંદર એ શું કરે છે? આખા નેટવર્કનો ફેલાવો કરતો હોય છે, બરાબર. ત્યારબાદ આવે છે વેન. હવે વેનનું પૂરું નામ શું છે? તો કે વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. વેનનું પૂરું નામ શું છે? તો કે વાઇડ એરિયા નેટવર્ક. વેન પોતાના નામ મુજબ, વેન એટલે કે વિશાળ અંતરમાં ફેલાયેલું, બરાબર. વેન એ પોતાના નામ મુજબ જ કામ કરે છે. વેન એટલે જેને શું કહેવામાં આવે છે? વિશાળ અંતરમાં ફેલાયેલું હોય, બરાબર. આખી પૃથ્વી પર વિસ્તૃત વેનને ઇન્ટરનેટ કહે છે. હવે આપણે જોયું કે ઇન્ટરનેટનો પરિચય, બરાબર, આપણા ચેપ્ટરનું નામ છે. તો ઇન્ટરનેટ એટલે શું? કે આખી પૃથ્વી પર જે વિસ્તૃત વેન છે, બરાબર, જ્યાં આપણે બધા નેટનું કનેક્શન કરીએ છીએ, જેને શું કહેવામાં આવે છે? ઇન્ટરનેટ કહેવામાં આવે છે. વેન એ ભૌગોલિક રીતે વિસ્તૃત લેનનો સમૂહ છે, બરાબર. વેન જે છે એ ભૌગોલિક રીતે કેવો છે? વિસ્તૃત લેનનો સમૂહ છે. વિસ્તૃત લેન એટલે એક લેન કનેક્ટેડ હોય, બીજું લેન કનેક્ટેડ હોય, એમાં વિસ્તૃત ઘણા બધા લેન કનેક્ટેડ થયા હોય, બરાબર. એ બધા લેનના કનેક્ટેડનો સમૂહ બને ત્યારે શું બને છે? વેન બને છે. આમ છતાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વેન એ લેનથી જુદું પડે છે, બરાબર. હવે વેન અને લેનમાં પણ અમુક એવા મહત્ત્વના મુદ્દા છે કે જેના લીધે વેન છે અને લેન એ બંને કેવા પડે છે? જુદા પડે છે. મોટાભાગના વેન પર કોઈ એક સંસ્થાનો માલિકી હક હોતો નથી, પરંતુ સામૂહિક અને વિભક્ત માલિકી હક અને વહીવટ માળખું ધરાવે છે. એટલે જે વેન છે, વાઇડ એરિયા નેટવર્ક છે, બરાબર. મોટાભાગના જે વાઇડ એરિયા નેટવર્કની અંદર કોઈ એક સંસ્થા કે કોઈ એક માલિકનો હક હોતો નથી, પરંતુ એની અંદર શું હોય છે? સામૂહિક,
વિભક્ત અને માલિકી હક બરાબર વહીવટ માળખું ધરાવતું હોય છે બરાબર. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ છે કે નેટવર્કના અન્ય પ્રકાર, કે નેટવર્કના મુખ્ય 3 પ્રકાર તો છે જ, લેન, મેન અને વેન. એ સિવાય બીજા નેટવર્કના અન્ય પ્રકારો છે બરાબર. આ જે બીજા નેટવર્કના અન્ય પ્રકારો છે એના વિશે આપણે માહિતી ખાલી પૂરા નામ ને એના વિશે જ આપણે માહિતી મેળવવાની છે, જે આપણા અભ્યાસમાં ભણવામાં આવતા નથી બરાબર. હવે નેટવર્કના અન્ય પ્રકારો તો સેન બરાબર. હવે સેનનું પૂરું નામ શું છે તો કે એને સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક, સર્વર એરિયા નેટવર્ક અને સ્મોલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં એવી રીતે પણ પૂછાઈ શકે કે 4 પૂરા નામ આપ્યા છે એમાંથી 3 પૂરા નામ હોય બરાબર. એ 3 પૂરા નામ આપણને શું કરે છે, ઓપ્શનમાં આપેલા હોય બરાબર, અથવા એક જુદું આપ્યું હોય, એમાંથી આપણે સાચા પૂરા નામ અને ખોટા પૂરા નામ આઈડેન્ટિફાય પણ કરવાના આવી શકે છે બરાબર. કે સેનનું પૂરું નામ શું છે તો કે સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક, સર્વર એરિયા નેટવર્ક અને સ્મોલ એરિયા નેટવર્ક. ત્યારબાદ આવે છે કેન. કેનનું પૂરું નામ તો કે કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અને ક્લસ્ટર એરિયા નેટવર્ક. કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અને ક્લસ્ટર એરિયા નેટવર્ક. ત્યારબાદ આવે છે પેન અને ડેન બરાબર. પેનનું પૂરું નામ પર્સનલ એરિયા નેટવર્ક અને ડેનનું પૂરું નામ ડેસ્ક એરિયા નેટવર્ક બરાબર. પર્સનલ એરિયા નેટવર્ક અને ડેસ્ક એરિયા નેટવર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી મેળવી કે નેટવર્ક એટલે શું બરાબર. નેટવર્કના પ્રકારો વિશે માહિતી મેળવી કે નેટવર્કના મુખ્ય કેટલા પ્રકારો છે તો કે નેટવર્કના મુખ્ય 3 પ્રકારો છે. કયા કયા તો કે લેન, મેન અને વેન, લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક બરાબર. હવે WLAN એટલે શું કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક, વાયરલેસ લેન બરાબર. ત્યારબાદ આપણે જોયા નેટવર્કના અન્ય પ્રકારો, કે મુખ્ય 3 પ્રકાર સિવાય પણ બીજા અન્ય 4-5 પ્રકારો છે બરાબર. તો સેનનું પૂરું નામ સ્ટોરેજ એરિયા નેટવર્ક, સર્વર એરિયા નેટવર્ક, સ્મોલ એરિયા નેટવર્ક અને સિસ્ટમ એરિયા નેટવર્ક. કેન તો કે કેમ્પસ એરિયા નેટવર્ક, ક્લસ્ટર એરિયા નેટવર્ક અને કંટ્રોલર એરિયા નેટવર્ક. પેન પર્સનલ એરિયા નેટવર્ક અને ડેન એટલે કે ડેસ્ક એરિયા નેટવર્ક બરાબર. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે માહિતી મેળવીશું કે ઇન્ટરનેટ એટલે શું બરાબર. ઇન્ટરનેટ કઈ રીતે કામ કરે છે બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીશું.